Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. So friends, today we are going to start activity 4 જેમાં તમારું મેઇન યુનિટ આવેલું છે. તો એકદમ જ બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો એકદમ ધ્યાનથી સાંભળજો અને એન્જોય કરજો આ સ્ટોરી. ઓકે, લેટ્સ રીડ ધ સ્ટોરી. સ્ટોરીનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. તો ટેસ્ટ એટલે સ્વાદ અને વેસ્ટ એટલે જે નકામી વસ્તુ છે એ. તો નકામી વસ્તુનો સ્વાદ માણો, આ ટાઇટલનો મિનિંગ થાય છે. ધ મહારાજા ઓફ ટ્રાવેન્કોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ટ્રેવેન્કોરના રાજાએ એક મોટું ડિનર એટલે કે ભોજ રાખેલો હતો, ભોજન સભા જેને કહેવાય ને એ. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને આ ભોજન સભા કોના માટે હતી? તો કે ઘણા બધા મહત્ત્વના મહેમાનો માટે. ગેસ્ટ એટલે મહેમાન, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના, જરૂરી. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. ખૂબ જ જરૂરી દાવત હતી, આમ ભોજન સભા હતી. તો રાજા બધું એમ ઈચ્છતા હતા કે બધું જ પરફેક્ટ હોય. એટલે મહારાજા આવ્યા કિચનમાં, રસોડામાં. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તેને મહેમાનો માટે એકદમ શ્રેષ્ઠ ડિશિસ બધી જોતી હતી. એટલે ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. કુક જે છે, રસોઈયો જે છે, એ પોતાના કામમાં બિઝી હતો, વ્યસ્ત હતો જ્યારે મહારાજા આવ્યા. જ્યારે મહારાજા આવ્યા રસોડામાં તો કુક સેઝ, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કે પધારો મહારાજ, હું તમને જોઈને ખૂબ ખુશ થયો. કિંગ સેઝ, રાજાએ કીધું, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. શું કહે છે? કે તારી બધી ડિશિસ બનાવેલી છે એની સુગંધ તો ખૂબ સરસ આવે છે. કુક સેઝ, થેન્ક યુ યોર મેજેસ્ટી. કુક કહે, રસોઈયો કહે છે કે ખૂબ આભાર મહારાજ. કિંગ સેઝ, રાજા સેઝ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એક બાસ્કેટમાં છે ને સ્ક્રેપ્સ હતો, એટલે વેસ્ટ વેજીટેબલ્સ હતા બધા. એની સામું જોઈ અને રાજા કહે છે, એની સામું આંગળી ચીંધીને કહે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. કે આ બાસ્કેટમાં શું છે? કુક સેઝ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. આ છે વેજીટેબલ વેસ્ટ એટલે કે શાકભાજીઓ જે નકામી છે એ બધું અહીંયા પડેલું છે. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. મહારાજ, હું આને નાખી દઈશ. કિંગ સેઝ, રાજા કે, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. ના ના, શું કહે છે? બધા જ વેજીટેબલ શું તું વેસ્ટ કરી નાખીશ? આને ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. કુક સેઝ, શ્યોરલી આઈ વિલ. રસોઈયો કહે છે કે ચોક્કસપણે હું એવું કંઈક કરીશ. હવે મહારાજનો હુકમ હતો તો પછી રસોઈયાને તો કંઈક એવું કરવું જ પડે. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. અને પછી રાજા તો હુકમ આપીને રસોડામાંથી વયા ગયા. ધ કુક વોઝ વરીડ. અને હવે રસોઈયા ભાઈ થઈ ગયા ચિંતામાં કે આ કરવું શું આનું. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે બધો વેજીટેબલ વેસ્ટ સાથે, સ્ટેડ એટલે જોઈએ રાખવું, એકીટશે જોઈએ રાખવું. તો એ બધા વેજીટેબલ સામે, સ્ક્રેપ સામે જોઈ રાખ્યું અને વિચાર્યું કે ભાઈ શું કરી શકાય આને. હી હેડ એન આઈડિયા. એને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. સૌથી પહેલાં તેણે બધા જ શાકભાજી ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. અને પછી તે બધા વેજીટેબલ્સને, શાકભાજીને લાંબી પટ્ટીમાં સુધાર્યા, કટ કર્યા.
હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પછી એને એક મોટા પોટમાં, તપેલામાં અથવા કડાયામાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. એને કૂક કરવાનું એટલે કે એને રાંધવાનું ચાલુ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. તેણે એક ફ્રેશ કોકોનટ લીધું અને એનું ગ્રાઉન્ડ કરી નાખ્યું, એટલે કે આમ આપણે ભૂકો કરી નાખો અથવા એનું જે ખમણ જેવું જે આવે ને એવું કરી નાખ્યું. પછી ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. પછી એમાં ગ્રીન ચીલીઝ નાખી, લીલા મરચાં અને ગાર્લિક એટલે કે લસણ, એ બધું સાથે મિક્સ કર્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. અને તેણે આ પેસ્ટ જે બનાવી એ બધી કેમાં નાખી દીધી? વેજીટેબલમાં નાખી દીધી. ગ્રેવી ટાઈપ હોય ને. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે મીઠું પણ નાખ્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. શું કર્યું? તો કે એણે એ જે પેસ્ટ બનાવેલી હતી, રસો જે બનાવેલો હતો, એમાં થોડુંક દહીં પણ નાખ્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. અને પછી તેણે માથે થોડીક ચમચી તેલ પણ નાખ્યું. હી ધેન ડેકોરેટ ધ ડિશિસ વિથ કરી લીવ્સ. અને પછી તેણે તે ડીશ લીમડાના પાનથી ડેકોરેટ કરી. ધ ન્યૂ ડિશ વોઝ રેડી. અને અહીંયા એક નવી ડીશ તૈયાર થઈ. હી સર્વડ ધ ડિશ ટુ ધ ગેસ્ટ. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. તેણે ગેસ્ટને, મહેમાનોને આ ડીશ સર્વ કરી એટલે કે પીરસી અને બધાને ખૂબ જ ભાવી. ધ ગેસ્ટ સેઝ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ? અને આ પહેલી વાર જ બધાએ ખાધી હતી, હે ને? તો બધા મહેમાનો પૂછવા લાગ્યા, ભાઈ આ ડીશ તો બહુ સરસ છે, આ ડીશનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. હવે અહીંયા રસોઈયો તો કન્ફ્યુઝ થઈ ગયો, ચિંતામાં આવી ગયો કે મેં તો આ એમ જ બનાવી નાખી હતી, હવે આનું નામ મારે શું રાખવું? પછી કુક સેઝ, ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અવિયલ. અને પછી રસોઈયો બોલ્યો અચકાતા આ મનમાં જે વિચારતો હતો ને એના મોઢામાંથી એવા શબ્દ નીકળી ગયા કે આ નવી ડીશનું નામ છે અવિયલ. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. કેરેલામાં અવિયલ નામની ડીશ જે છે ને પછી ખૂબ ફેમસ થઈ ગઈ, ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, અને ખાલી કલ્પના કરો જોઈ, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને આ બધું ક્યાંથી આવ્યું? તો કે વેસ્ટ બાસ્કેટમાંથી, જેમાં નકામા વેજીટેબલ્સ પડેલા હતા, જે એને નાખી દેવાનું હતું, એમાંથી જ આવી એક સરસ મજાની ફેમસ ડીશ તૈયાર થઈ ગઈ. ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમને ખબર છે કે આ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. એ હતો ભીમ, વન ઓફ ધ પાંડવાસ. કોણ? તો કે પાંડવામાંનો, જે 5 પાંડવ હતા એમાંનો એક ભીમ. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. અને જે રાજા હતા એ હતા રાજા વિરાટ. પાંડવાસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવોને જ્યારે વનવાસ મળ્યું હતું ને ત્યારે છેલ્લા વર્ષ દરમિયાન તેઓ કિંગ વિરાટના, રાજા વિરાટના રાજ્યમાં છુપાયેલા હતા. અને ત્યારે આ કિસ્સો એમની સાથે બન્યો અને એમાંથી આ ડીશનું ઇન્વેન્શન થયું, જેનું નામ છે અવિયલ. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને અવિયલ તમિલનાડુમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો જોયું ફ્રેન્ડ્સ, એક વેસ્ટ વેજીટેબલ્સના બાસ્કેટમાંથી કેવું બની ગયું. અહીંયા તમને અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે, કોકોનટ, પછી અવિયલની ડીશ, કરી લીવ્સ અને બધા શાકભાજીનું વેસ્ટ. ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને સ્ટોરી ગમી હોય તો જરૂરથી તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. અને આ રેસીપી તમે ઘરે બનાવવાની પણ ટ્રાય કરી શકો છો, બિકોઝ આખી રેસીપી તમને આ સ્ટોરીમાં આપી દીધી છે. તો મમ્માને કહેજો એકવાર અવિયલ બનાવે, બરાબર ને? ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ, બાય બાય, હરિઓમ.